નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ન્યૂઝ ટીવી અને હું છું આપની ભાવના ચૌહાણ। આજના મહત્વના સમાચાર કપડવંજ શહેરમાંથી। કપડવંજમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં શહેરમાં નવા પાર્ટી કાર્યાલયોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના હસ્તે વિધિવત રીતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેરના તમામ નગરપાલિકાના વોર્ડ માટે અલગ અલગ કાર્યાલય શરૂ કરવામાં આવ્યા, જે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભાજપમય બન્યું હતું। ધારાસભ્ય રાજેશ ઝાલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પાર્ટી કાર્યાલય માત્ર એક ઓફિસ નથી, પરંતુ તે કાર્યકર્તાઓ માટે સંવાદ અને સેવા કેન્દ્ર છે। તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ સરકારના વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે આ કાર્યાલય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। આ સાથે જ તેમણે તમામ કાર્યકર્તાઓને આવનારી ચૂંટણી માટે સક્રિય બનીને કામ કરવાની અપીલ પણ કરી હતી। સ્થાનિક નેતાઓએ પણ પોતાના સંબોધનમાં જણાવ્યું કે દરેક વોર્ડમાં કાર્યાલય શરૂ થવાથી સંગઠનને તળિયે સુધી મજબૂતી મળશે અને લોકો સાથેનો સંપર્ક વધુ મજબૂત બનશે। કાર્યક્રમ દરમિયાન પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ મહિલા મોરચાની બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ કપડવંજમાં ભાજપના વધતા પ્રભાવને દર્શાવે છે અને આવનારી ચૂંટણી માટે પાર્ટી તૈયારીઓમાં જોરશોરથી લાગી ગઈ છે તેવું સ્પષ્ટ થાય છે। ફિલહાલ આ સમાચાર માટે એટલું જ। વધુ અપડેટ માટે જોડાયેલા રહો ઓસ્કર ન્યૂઝ ટીવી સાથે। ધન્યવાદ। મારું નામ પઠાણ અંજુમન જફરુલ્લા ખાન છે। હા, ઉમેદવારી મેં નોંધાઈ છે અને હું ભાજપનું ખૂબ અભિનંદન પાઠવું છું, જે મને આટલી નાની ઉંમરમાં 22 અપ છે મારી એજ, આટલી નાની એજમાં મને એમણે ટિકિટ આપી અને મારું ફ્યુચર આગળ વધાર્યું કે હું ભાજપમાં આગળ વધવા માંગુ છું। અને આજે હું જે પણ છું એ મારા માતા પિતા, મારા કાકા કાકીઓ એમણે મને બહુ સપોર્ટ કર્યો છે અને એમને બી હું ધન્યવાદ કરું છું કે એમણે મને આ લેવલ સુધી મને પહોંચાડી। અને ભારતીય જનતા પાર્ટીને બી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, એમનું અભિનંદન છે। અને મારો મત વિસ્તાર વોર્ડ નંબર 1 છે। હું એમ કહેવા માંગુ છું કે તમે અમને સપોર્ટ કરો, અમારી પેનલને જીતાડવો। દૂસરા ક્યાં બોલું? અમો ગઈ વખતે કોર્પોરેટર તરીકે બન્યા અને વોર્ડ નંબર 1 ની અંદર ₹14 કરોડના કામો અમે કરેલ છે। આની આ જ વિકાસ ગાથા ચાલુ રાખવાના હેતુથી ભારતીય જનતા પાર્ટીમાંથી અમો 4 ઉમેદવારો ઉમેદવારી કરી રહ્યા છે। ત્યારે આજ રોજ અમારા કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્યશ્રીના હસ્તે રાખવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકોએ અમારું પીઠબળ પૂરું પાડ્યું છે અને અમે સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા મતદાતાઓ અમને કમળનું બટન દબાવી ખૂબ જ જંગી મતોથી આ વખતે પણ વિજય બનાવશે અને આ જ વિકાસ ગાથાને અમે આગળ અવિરત ચાલુ રાખીશું। વિનંતી કરું છું કે તમારા બધાના આશીર્વાદથી આપણે આ વોર્ડની અંદર આપણા ઉમેદવારો ચૂંટાય છે, પરંતુ આવનારા સમયની અંદર, આવનારા 10 વર્ષની અંદર આપણું કપડવંજ કેવું હોવું જોઈએ એ એક સિદ્ધાંત સાથે, એના પૂર્વ પ્લાનિંગ સાથે આવનારી આપણા તમામ ઉમેદવારો નગરપાલિકાની અંદર વહીવટ કરવાના છે। એ વખતે કપડવંજ નગરના તમામ સામાજિક આગેવાનોનો પણ અભિપ્રાય લઈ અને આપણે આ કપડવંજના વિકાસ માટે આવનારા 10 વર્ષ પછીનું આપણું કપડવંજ કેવું હોવું જોઈએ એનું પ્લાનિંગ પણ આપણે સૌ સાથે બેસીને કરીને આપણે આ કપડવંજ નગરને ખેડા જિલ્લાની 1 નંબરની નગરપાલિકા વિસ્તાર બનાવવો એ આજ દિન સુધી બોલતા નથી। જે કામ કરે એની ભૂલ નીકળે, કોઈ કશું કરે જ નહીં એની શું ભૂલ થાય? બધા એમ કહે કે શાંતિથી એવી રહ્યું, કશું કામ કરવાનું છે નહીં। જો કેન્દ્રમાં આપણી સરકાર હોય, રાજ્યમાં આપણી સરકાર હોય અને જિલ્લા પંચાયત આપણી હોય, તાલુકા પંચાયત આપણી હોય અને નગરપાલિકા પણ આપણી હોય તો વિકાસની કડી જોડાય તો જ આપણો ગામનો વિકાસ થાય। એટલે મારી આપ સૌને વિનંતી છે કે કહેતો તો કહેતી આમ હતું તેમ હતું ફલાણું હતું, આ બધામાં ભૂલી
અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર આપણે મત આપીએ અને બીજા ગુમરાહ થયેલા લોકોને પણ સમજાવીએ કે વિકાસનું બીજું નામ જ ભાજપ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આપણે કપડવંજ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા યુવા અને લોકલાડીલા ધારાસભ્ય આદરણીય રાજેશભાઈ ઝાલા સાહેબ, આપણા શહેરના પ્રમુખ નયનભાઈ, આપણા જિલ્લાના આગેવાન સેજલબેન રાઠોડભાઈ, એપીએમસીના ચેરમેન ભાઈ શ્રી ધવલભાઈ, આપણા ચારે ચાર ઉમેદવારો અને આ વિસ્તારના ચાવીરૂપ મતદારો. હું એટલા માટે કહું છું કે તમારા બધાના આધારે અમારે ચૂંટણી જીતવાની. ચૂંટણી આવે એટલે બધા પોતપોતાની વાત લઈને તમારી જોડે આવે, પણ ભારતીય જનતા પાર્ટી એક જ એવી પાર્ટી છે કે જે વિકાસની રાજનીતિ કરે છે. આ એક જ એવી પાર્ટી છે કે જે સૌને સાથે રાખી અને અંત્યોદય ઉત્થાનનું કામ કરે છે.